તો કેમ છો મારા વાલા વાલા મિત્રો, તમારું સ્વાગત છે આપણી વાલિયા વ્લોગર ચેનલમાં. દોસ્તો, તો તમે કેમ છો? મજામાં તો છે ને? આપણા વિડીયો જોતા હોય તો તમે મજામાં જ હોય મિત્રો. સવારે બ્રશ કરીને મોં ધોઈને મસ્ત સુરત દાદા જો ઉપર ચડી ગયા છે. હાય હાય હાય. અને અહીંયા સરસ મજાની કેરીઓ લાગેલી હતી, અડધી છોકરાઓએ બધી તોડી લીધી, પણ લીલુંછમ લાગી રહ્યું છે. તો અમારા આજના વિડીયો ખાસ છે મિત્રો, તમે જોજો. આજે તો આપણે દુકાને નથી જવાના, લાઇટ બિલકુલ જ નથી. આજે શનિવાર થઈ ગયો છે અને લાઇટ તો છે જ નહીં મિત્રો, કેમ કે કાલે જ મેસેજ આવી ગયેલો કે ભાઈ લાઇટ નથી. એટલે અમે છે ને 2:30 વાગ્યા લગીને દુકાને જ રહેલા, અને જે કંઈ આપવાનું હતું એ થોડું કામ કરી નાખેલું. બાકી આખો દિવસ એટલું તો નહીં જ થાય કામ, થોડું કામ કરી નાખેલું. બાકી તો એનીવે કંઈ વાંધો નહીં, આખો દિવસ બને રહેજો. બહુ ખાસ અમે વિડીયોમાં આજે તમને બતાવવાના છે. તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ હશે, પણ વિડીયો જોજો તો ખાસ તમને મજા આવી જશે. બાકી તો ચાલો હવે આપણે નીચે જઈએ. હું ટેરેસ પર આવેલો છે, તમે જોઈ શકો છો. આપણે તો આવી રીતના હોય છે બધું ઉપર જુઓ ને. આટલું અમે રોપેલું છે, પણ તાપ એટલો લાગે છે ને મિત્રો કે બાકી તો શું કહેવું. બાકી આ સરસમાં તો બરફની ભાજી છે. આ બિયારણ નાખેલું એટલે આ સરસ થયેલું છે જુઓ. બાકી આ હીરા પાન છે ને બહુ મોટા મોટા થાય ને તો મસ્ત એમ ડુંગળી નાખીને આપણે બનાવીએ ને ભાજી તો બહુ જોરદાર લાગે. બાકી તો કંઈ આવું છે. ચાલો આપણે નીચે જઈએ અને મસ્ત મજાની ચા પીએ અને પછી કશે જવાનો પ્રયત્ન કરીશું. મતલબ લઈને જઈશ તમને. આજે તમે ઠેરવીશ કે અમારું વાલિયા કેવું છે. તો ચાલો વિડીયોમાં બનેલા રહેજો. અચ્છા, આપણા વાળાનું મસ્ત મજાનું વાતાવરણ, આવી રીતના ચકલીઓ ને બધું સરસ બોલતું હોય. ચાલો ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે હવે ચા નાસ્તો કરી લેવાના છે. જો ચા આવી ગઈ છે અને ભૂસું બી થોડું આવી ગયું છે, તો આપણે ખાઈ લઈએ. નવું બહેના જ કરતું છે વાલિયા બી. હવે આપણા પ્લોટ અહીંયાથી કેટલા સુધીના છે? આપણા કોર્નરના પ્લોટ આ હંબે બનેલું છે ને, આ રોડો હે ને, તો પછી આયરા પ્લોટ આ બે જે મારા છે, હંબેની મેરેના તમારા છે, ખબર ને. અમે અમારા પ્લોટ પર આવેલા છે, પણ આ લોકોએ બીજા લોકોએ બાંધકામ કરેલું છે જો આવી રીતના. બાકી અમારા પ્લોટ તો અહીંયા ગાડી છે, પેલા છોકરા ઉભા છે ને પાણી બાજુ. બાકી આવી રીતના છે. અમે અમારા પ્લોટ પર આવેલા છે. હવે પેલો જે મેન માલિક છે એ આવે તો ખબર પડે. અમે અમારા પ્લોટમાં આપીને લઈ લેવાના છે. જોઈ શકો છો, અમે અમારા પ્લોટ પર ગયેલા હતા. અમારા પ્લોટ પર તો કશું બાંધકામ નહીં કર્યું, પણ બીજા લોકોએ વિચારતા લીધા છે ભરવાડ સમાજમાંથી. એ લોકોનો તબેલો આ બાજુ બનાવતા છે. બાકી તો બીજું કંઈ નહીં. કાલે જે મેન માલિક છે આવવાનો છે, તમે જોઈએ કાલે. પછી અમારા પ્લોટ સેફ જ છે, દસ્તાવેજ થઈ ગયેલું છે એટલે. બાકી ચાલો આજે હું તળાવ છે ત્યાં તમને લઈ જાઉં. આજે તળાવની સાફ સફાઈ થતી છે ને, ત્યાં ગાડી જઈને આવીએ. ચાલો જોઈ શકો છો મિત્રો, તળાવની સાફ સફાઈ ચાલતી છે અહીં ગાડી. બાકી બહુ જ બધું ગંદુ થઈ ગયેલું એટલે અહીં લગીનું બધું આટલું અહીં તોડ્યું ને, એટલે આ બધું તોડીને સાફ સફાઈ તળાવની કરતા છે. આ બધી પાળ જેવો આહો તોડ નાખ્યું કે જો આ તળાવની સાફ સફાઈ બહુ ગંદુ હતું, તો હવે સાફ સફાઈ કરતા છે અહીં ગાડી.
એટલે અહીં લગીનું આટલે લગીનું એમ બધું આમાં કરી દેવાના છે અહીં ટોલ નાખવાના છે આમ કરી આ બધું ટોળી નાખવાના છે એ લોકો. બાકી આવી રીતના છે જો સરપંચ શ્રી ને બધા. તો જોઈ શકો મિત્રો અહીંયા તળાવની સાફ સફાઈ થઈ રહેલી છે. બાકી જુઓ કેમ કે એવી પ્રકારની કંઈક વેલી ઉગી ગયેલી હતી તો આખા તળાવમાં થોડાક જ દિવસમાં ફેલાઈ ગયેલી. તો હવે આજે સુખાયું તળાવ એટલે હવે સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધેલું છે. બાકી એ જગ્યા એટલી આખી કોવડાવી બી દે છે. જુઓ 2-3 ફૂટ અંદર લગીની જગ્યા કોઈ ગયેલી છે, મતલબ બધી કાળી કાળી થઈ ગયેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. બાકી બહુ ડેન્જર વેલી હતી પણ પેટર્ન એની બહુ મસ્ત લાગે, એમ અલગ અલગ પાન બધા જોઈન્ટ કર્યા હોય ને એ ટાઈપની વેલી હતી. આગળ તમને દેખાઈ જ રહી હશે, પછી વેલી દેખાય નહીં, હું તમને બતાડીશ તે વેલી બી. બાકી તો હાલમાં જો આ તળાવની સાફ સફાઈ ચાલી રહેલી છે. બાકી બહુ જોરદાર છે. જુઓ આવું બધું જોયા કરવાનું એટલું બધું ગમે મને તો કે આખો દિવસ એમ આ જીસીબીથી કેવું બધું એમ મસ્ત ખોયદા કરે ને તો જોયા જ કરીએ કે આવું બધું કામ કરતા હોય તો. બાકી તો મસ્ત છે અમારું તળાવ, મસ્ત મતલબ હજુ કેવું ગોલ ગોલ ફરે છે. હાય 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 હાય
આવું બધું સારું લાગે, મસ્ત જોવાની મજા આવી જાય. કેટલું મોટું છે એનું જેસીબી, બહુ હેવી છે આ જેસીબી તો. तेरे नाम से ही मुझको જોઈ શકો કેટલું સારું લાગે છે. બાકી તો મસ્ત બધું કોયડા કરતા છે. અહીં લગીને ખોદવાના છે, આ બધું બી કાઢ નાખવાના છે એવું કહેતા છે. ખબર નહીં પછી કેટલું કાઢે. બાકી સાફ સફાઈ તો મસ્ત કરતા છે. તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈએ. બાકી તો ઘરે બી લાઇટ નહીં આજે આખો દિવસ. બાકી આવ્યું તો ગોલ ગોલ ફર્યા કરતું છે ને તો એવું લાગે કે કેવું મજા આવે જોવાની. જો ને કેવું કિચ્ચડ કેટલું છે જુઓ મિત્રો, નીચે એના પૈણા છે તો કિચ્ચડ કેટલું બધું છે. 2-3 ફૂટનું તો કિચ્ચડ જ થઈ ગયેલું છે, એટલું બધું ગંદુ થઈ ગયેલું છે. બાકી તો અહીં ગાડી. બાકી ચાલો વિડીયો બહુ લાંબુ થાય આવું બતાવ્યા જ કરીશ તો તમને વિડીયો પછી બહુ લાંબુ થઈ જશે. જો આખો દિવસ બી કાઢવાનો છે, ખાસું પીસું. બાકી આપણું તળાવ તો બહુ સુંદર છે, મસ્ત મજાનું. ચાલો હવે ઘરે જઈએ. આપણા ઘરે બની ગયા છે પાપડ તળ્યા છે, બનાવેલા બી ઘરે જ છે અને પાપડ તળ્યા છે. તો સરસ મજાના પાપડ છે. અમારા ગામડામાં આવું મસ્ત મજાનું રસ જમવાનું પણ મજા જ કરે છે. તો વિડીયોમાં બને લેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી દેજો. આપણા આવાવાળા વિડીયોમાં બી ખૂબ જ મજા આવવાની છે અને બહુ જ મજા રહેવાની છે. તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી જો પાપડ કેટલા સરસ બનાવેલા છે. જો તમે લોકો બી પાપડ ખાવ છો તો કમેન્ટ કરી દેજો કોને કોને પાપડ બહુ જ ગમે છે. મને તો બહુ ગમે છે, તમે લોકોને ગમતું હોય તો કમેન્ટ કરી દેજો. બાકી વાગી ગયા છે 6:30. શકો છો મિત્રો, વાગી ગયા છે 8:30 રાતના. અને આજે બનાવ્યું છે કઢી, ખીચડી ને કાંદા બટાકાનું શાક અને પાપડ અને આ બપોરની સિંગ છે એ પણ ખાસું આપણે. બાકી જો આ રીતના છે. તો ચાલો આજનો વિડીયો બહુ જ લાંબુ થઈ જશે એટલે આ વિડીયોને આપણે અહીંયા જ ખતમ કરી દઈએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઈબ કરી જ દેજો. બહુ મસ્ત મસ્ત વિડીયો આગળના બ્લોગમાં આવવાના છે. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.